અને આવનારા સમયની અંદર અમારા આગેવાનો આગળ બોલા કે ભાઈ ટિકિટ આપે એ ભલા માણા બીજે આજે બે વિધાનસભાનો પ્રવાસ ચાલુ થઈ ગયો અને હજે ટિકિટ માંગો છો શરમ થવી જોઈએ આપણને આવનારા સમયની અંદર ગળપના ફોટો જે રાહુલ એક પાર્ટી પકડાય એને વિજય કરવો જોઈએ અને હજે આપણે કહીએ કે ભારતીય જનતા પાર્ટી આપણને ટિકિટ આપે ચોટીલા એક વિધાનસભાનો પ્રવાસ જો આજે સાંગધરામાં ચાલુ છે આજે બીજી વિધાનસભામાં ચાલુ છે ત્યાં આપણે કેટલી અપડેટ હવે મારાથી આગળના વક્તવ્યો મહાનુભાવો અને બધા મોટિયા હોય ત્યારે મારે નાનાથી આવડી મોટી વાત ન કરવાની હોય પણ આજે પણ કહું છું કે ગુજરાત પ્રદેશ પાટીલ જ્યારે કહેતા હોય છે ને કે ગામડે ગામડે અમારો પન્ના સમૂહ હોય અરે ભલા માના ગામડે ગામડે 22 સુધી 24 બૂથની અંદર શિસ્તની હોય છે મતદારમાં એમાં 17 ભણત કરતા કોળી નથી એ પણ પ્રમુખ છે આ જેની આજે ન્યાય થાય છે આવનારી સમયના 2024 ની અંદર સુરેન્દ્રનગર જીતશે તે તરફ આપે છે એ જીતશે જય જય ગુજરાત ભારત માતા કી જય જય માતા કી કોળી સમાજ ખૂબ ખૂબ ધન્યવાદ જય જય કોળી સમાજ સ્ટેજ ઉપર પધારેલા આમંત્રિત આગેવાનો તથા ગામડેથી આવેલા ભાઈઓ તથા વડીલો ખાસ કરીને અત્યારે આ સમાજ ભેગો થયો છે લોકસભાની ચૂંટણીના વિશે અને આટલો બધો જો કોળી સમાજ હોય અને આપણે કંઈક માહિતી પડે એ તો હારું શરમજનક છે બહુ અતિ શરમજનક છે હવે જાગવાનો ટાઈમ છે અને જાગવી પણ બહુ મોડા જાગવી કારણ કે આ લોકો તો ત્રણ વારથી ટિકિટ ભાજપવાળાએ દઈ દીધી તોય આપણે નથી આપણે 5-6 દિવસમાં સુરેન્દ્રનગર આપણે બોર્ડિંગમાં ટૂંકી નોટિસમાં સૌ ભેગા થયા હતા ત્યારે કરવાના બાકી છે આપણે સારી લોકસભામાંથી બધાનો એક જ સુર છે તળપદા કોળી સમાજનો આગેવાનો કામ કરી રહ્યા છે વિવિધ હોદ્દા ભોગવી રહ્યા છે અને એમાંથી એ લોકો લોકસભાની ટિકિટ માંગતા હતા અન્યાય કોને થયો છે અહીંયા બેઠા એ બધાને થયો છે આ સ્ટેજ ઉપર બેઠા એમને થયો છે કે સમાજના આગેવાનો જે આપણા પાર્ટીમાં વર્ષોથી સેવા કરે છે અને ટિકિટ માંગતા એમને સાઈડ કરી દીધા છે તો એમને થયો છે જેને અન્યાય થયો છે એવું પોતાના મનથી જેને લાગતો હોય એ સૌ આજ અહીંયા હાજર છે એ અભિનંદનને પાત્ર છે પરંતુ જે લોકો પાર્ટીમાં વર્ષોથી ભાજપમાં કામ કરે છે અને એ ટિકિટના દાવેદાર હતા આપણે વચ્ચેથી આ લોકસભાના ભાજપના ઉમેદવારનો પ્રવાસ જિલ્લામાં ચાલુ થઈ ગયો છે અને જ્યાં જ્યાં એમને પ્રવાસ ચાલુ કર્યો છે એમાં 50% આપણા તળપદા કોળી સમાજના આપણા ભાજપના કાર્યકરો અને આગેવાનો એમની સાથે પ્રવાસમાં ફરી રહ્યા છે તો પહેલા તો આપણે એ ચિંતા કરવાની જરૂર છે કે આપણા જ આગેવાનો એમને આરે પ્રવાસમાં ફરે છે તો પહેલા તો એમની પાસે આપણે જવાબ માંગવાનો છે કે ભાઈ તમે સમાજ માટે શું કરવા માંગો છો સમાજના જ્યારે મત લેવા હોય સન્માન કરીએ છીએ ભાઈ શ્રી મુકેશભાઈ વાલજી બાપુનું સન્માન કરશે અને હવે નવા વક્તા ભાઈ નમસ્કાર જય માનધાતા ડોક્ટર તો આવ સીધો જોવો જોઈએ
આપણા સમાજની ડોક્ટર તરીકે એક બુદ્ધિજીવી કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય એને એમ કે હવે તમારા સમાજની મિટિંગમાં ન જવાય, તમારું શું કામ છે? મારા સમાજ જોડે જ્યારે અન્યાય થતો હોય અને હું મૂંગો બેહી રહું, એ મને આજે પહોંચ નથી, આવતીકાલે પહોંચ નથી, જે થવાનું છે રોજ થતું. બીજી વસ્તુ, આ જે પાર્ટીએ આપણને ટિકિટ નથી આપી, બરોબર, એનો એક કંઈક કાર્યક્રમ ચાલે શક્તિ શક્તિ કરીને, લગભગ બધાએ કંઈક સાંભળ્યું છે. એ બધાનો શક્તિનો કાર્ય પ્રોગ્રામ હોય એ કોઈ કરી રાખવો, તરત કોઈ કરે. ત્યાં સા પીવો છે એ તરત કોઈના ઘરે જે ભેંસ નીણ ખાતી હોય એ ભેંસના દૂધનું એને ત્યાં કને કાર્યક્રમ કરવા છે. અને ટિકિટ લઈ અન્ય સમાજને આપી છે, એ આ સમાજ આજે નહીં સહન કરે અને કાલે નહીં સહન કરે. આપણા સમાજની અંદરથી દરેક આ જે કંઈ પણ ટિકિટ પાર્ટી આપે છે એ ઘણી બધી વખતે નો છૂટકે જ આપે છે. લોકસભાની અંદર તો સતત તમે આ 3 વખતથી વિચારતા જ જાઓ છો કે અન્યાય થતો જ જાય છે. જ્યારે આમણામ જોઈએ આપણી જોડે અન્યાય કરતા રહેશે ને જો આપણે આપણા અન્યાયનો અવાજ નહીં ઉઠાવીએ તો એ આપણા સમાજ માટે બહુ ખરાબ દિવસો આવશે. તે માટે આ સમાજ જે એકત્ર થયો છે તેની સામે મારે બીજી એક રજૂઆત કરવાની કે જે પાર્ટી આપણને ટિકિટ આપે તરત કોઈ સમાજને, ત્યાર પછી અન્ય એક પણ તરત કોઈ સમાજનો યુવક લોકસભાનું પાર્ટીનું ફોર્મ ભરવા ન જાય, નહીતર એમની પાસે વિકલ્પ છે તે ભાગલા પડો અને રાજ કરો. એટલા માટે જે નક્કી કરે એ એક જ માત્ર, એની સિવાય અન્ય કોઈ પણ તરત સમાજનો યુવક લોકસભાનું ફોર્મ ભરવા ન જાય. આટલું કહી મને બોલવાનો મોકો આપ્યો એ બદલ હું સૌનો આભારી. જય માનદાતા, જય કોળી સમાજ. સુરેન્દ્રનગર બોર્ડિંગમાં આપણા આગેવાનો આવ્યા, કાર્યકરો આવ્યા, અને આ મારા જે માત્ર ને માત્ર સમગ્ર દેશમાં જે સત્ય હોય એ સત્ય પીરસવાનું કામ કરે છે એવા મીડિયા ભાઈઓએ એટલું ચલાવ્યું સુરેન્દ્રનગર લોકસભાનું. તમે જો કે સુરેન્દ્રનગરમાં એ દિવાસળી સંપાઈ જઈ અને ત્યારે ત્યાંથી જે લીંબડીના આગેવાનો તો લક્ષ્મણભાઈ તેજાભાઈ હોય અને યુવાનોએ ન્યાયની જાહેરાત કરી કે સુરેન્દ્રનગર લોકસભામાં જે પણ તળપદા કોળીને જે પણ પાર્ટી, એટલે પહેલે તો માંગણી એવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી આપણને ટિકિટ મળે એના માટે હતી. અને આજે પણ આ કાર્યક્રમ માત્ર ભારતીય જનતા પાર્ટીને રિક્વેસ્ટ કરવા માટેનો છે કે અમારા જે પણ તમે ઉમેદવાર જાહેર કર્યા છે એને તમે ફેરવો અને અમારા તળપદા કોળી પટેલના જે પણ ભાઈઓ તમારી સાથે માંગણી મૂકે છે એને તમે ટિકિટ આપો. આ માંગણી આજે લીંબડીમાં માત્ર સોશિયલ મીડિયામાં આ તમે જોશો તમામ આગેવાનો, તમામ કાર્યકરો પોતાની અંદર એક આગ લાગી છે. આટલું માણસ ભેગું કરવું હોય ને તો લાખો રૂપિયાનો ખર્ચો થાય, પણ પોતાની સમાજદાજ, પોતાની સમાજ ભાવના હોય એટલે જે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષના આગેવાનો અહીંયા ઉપર બેઠા છે, તમામ પક્ષના કાર્યકરો આજે નીચે બેઠા છે. શું છે સમાજનું સંગઠન છે. આજે કાર્યક્રમ આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે લોકસભામાં દરેક સીટો પર કંઈક ને કંઈક ભૂલ થઈ છે ઉમેદવારમાં, ઠીક એવી જ રીતે 2014 હોય, 2019 હોય અને 2024 ની ચૂંટણીમાં તમે જોશો 2014 માં તળપદાએ ખૂબ અને આપણો દિલ્હી સુધી તો અમારા પટેલો એક ભારતીય જનતા પાર્ટીમાં હોય. હમણાં કીધું ને ભાઈએ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ છે ચુડારા અમારા પક્ષીય ભાંડા કે પ્રમુખ હોય, ઘરે ઘરે જાય, મીટિંગો કરાવે, ગામડે સ્ટીકર લગાવે, સભાઓ કરે, સંમેલન કરે, અહીંયા માત્ર ને માત્ર તળપદાનો ઉપયોગ કરવામાં આવતો પણ તું જ્યારે વહેંચણી કરવી 10 સુધી આપણા તમામ વડીલો આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીને સહકાર આપ્યો.
અને એક જ વાર આપણે એમ હતું કે 2024 જો અત્યારે આપણે જાગીએ ને પછી 10 વર્ષ પછી જવાબદાર કોળીનું નોટિસ આવી જશે. અને જવાબદાર કોણ છે? આગેવાનો, આ પાર્ટીમાં રહેલા આગેવાનો, આ ટિકિટ ન મળે એના માત્ર કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીમાં જે પણ આપણા સમાજના આગેવાનો છે એ મિત્રો આના જવાબદાર છે. કારણ કે એ લોકો અવાજ નથી ઉઠાવતા. માંગણી કરવી જોઈએ. માંગ્યા વગર મિત્રો માં પણ આજે પીરસતી નથી. એટલે હું તમને એક દાખલો આપીશ. એક માં હોય એને 2 જોડિયા સંતાન મિત્રો થયા હોય, એક જ દિવસે બેનો જન્મ થયો હોય, 5-5 મિનિટના અંતરે બેના ઘોડિયા બાજુમાં હોય, અને એક છોકરું રાત દિવસ રડ્યા જ કરે, અને એક છોકરું મારા જેવું હોય તો શાંતિથી સૂઈ જ રહે. તો આપણે ઈસરો કોને નાખશું? ઓલો રડતો હોય એને 10 રૂપિયા કોને આપશું? ઓલો રડતો હોય એને ફૂગા લઈ દઈશું, રમકડા લઈ દઈશું. એ કોને આપીશું? એ રડતો હોય ને મિત્ર આપો છે. એટલે મેં કીધું એમ આપણે હજે પણ જો ઘોડિયામાં સૂઈ રહીશું તો આ ભારતીય જનતા પાર્ટી કદી પણ તરફદારીને ટિકિટ આપે. એ માટે મિત્રો આપણે જાગવાનો વારો આવી ગયો છે. બોલો, જાગવું છે? જાગવું છે ને? તો હું તમને વાત કરું કે એક હમણાં જ આપણે હોળી ને ધૂળેટીનો કાર્યક્રમ, જો આપણો તહેવાર જે આપણો હિન્દુ સંસ્કૃતિ મુજબનો કાર્યક્રમ છે, હરણાકશનો કેવડો અત્યાચાર હતો તમે જોયો તો ને? કોઈને રામ ન બોલાય પણ પ્રહલાદ રામ 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 કહેતા હતા. તો આજે જ્યારે એને સીતા પર પ્રહલાદને મળ્યો, હોલિકા એની માથે ચુંદડી લગાવે છે, પ્રહલાદ નકરું રામ રામ રટી જાય છે. ઠીક એવી જ રીતે આપણે પણ આજે ભારતીય જનતા પાર્ટી આપણે આજે છેલ્લી ચેલેન્જ છે કે જો તમને સુરેન્દ્રનગર લોકસભામાં તળપદાની નહીં ટિકિટ આપો તો અમે 100% તમને ઘર ભેગા કરીને રહેશું. એટલા માટે મેં કીધું એમ પ્રહલાદ જેમ રામ રામ બોલતો હતો એમ આપણે પણ મિત્રો ડરવાની જરૂર નથી. આવડો મોટો આપણો સમાજ હોય, એમ કીધું પન્ને કોઈ સમાજનો યુવાન બેઠો હોય અને ત્યારે મેં કીધું રામ રામ બોલતો હોય. આજે આપણો તળપદા એમ બોલશે કે મારો મત તળપદાને, તમે બોલો મારો મત. આવી રીતે સતત રટાણ કરતા રહ્યો. પ્રહલાદજી રામ રામ બોલતો હતો એમ આપણે ગામડે ગલીએ ચોરે ચપટે મારો મત તળપદા બોલશો. અને 100% રાત સુધીમાં આ CR પાટીલના ઘરે રેલો આવશે. આજે આ તમામ મીડિયાએ બેઠું છે અને CR પાટીલે 5 ટિકિટો આજે રદ કરી છે અને ફેરવી છે. આજે પણ ટૂંકા મેસેજ એવા છે કે હજે પણ 2-3 કેન્ડિડેટો મિત્રો ફેરવવાના છે. અને આજે તમારી સભાના કારણે કાલે સવારમાં તમે પણ ટીવીની હેડલાઇનમાં જોશો કે સુરેન્દ્રનગર લોકસભાનો ઉમેદવાર ફેરવાયો છે. હું તમને બીજી એક વાત કરું કે આપણે નાનું એવું કોઈ વસ્તુ ખરીદવા જતા હોય, પાણીની બોટલ ખરીદતા હોય તો પૂછશું કે ઠંડી છે, પ્લેટ લેતા હોય તો પૂછશું, નોટબુક લેતા હોય તો, કોઈ સ્ટુકર ખરીદી કરતા હોય, કોઈ બસની ખરીદી કરતા હોય, કોઈ વાહનની ખરીદતા હોય કે આનું માઇલેજ આવશે, આ ધુમાડો નહીં કાઢે ને, એક વસ્તુમાં આપણે મિત્રો ખરીદીમાં પૂછતા હોય છે. માત્ર બોલ પેન લેવી તો ગીચાપટ્ટી કરતા હોય છે, હાલે છે કે નથી હાલતી? હે ત્યારે ગુલી તમે જોતા હશો મચ્છર મારે, એ અગરબત્તીની પણ આપણે પૂરતા હશું કે મચ્છર મરશે કે નહીં મળે, આપણે આમ નામ મારતા હોય છે. આ વાત હું તમને કહું છું. તો 10 વર્ષ સુધી આ તળપદાને કેન્ડિડેટ ન મળ્યો હોય, લોકસભાનો સાંસદ ન મળ્યો હોય તો આજે પણ મિત્રો આપણે જાગવાની જરૂર છે કે આવનારા સમયમાં મારા સમાજના યુવાનોને, મારા સમાજની મહિલાઓને આજે જે પણ અન્યાય થઈ રહ્યો છે એના માટે આપણે જાગવું પડશે કે આવનારા 5 વર્ષમાં મારા તળપદા સમાજમાંથી જો ઉમેદવાર મળશે તો અમારા યુવાનોના, અમારા ગરીબ કિસાનોના, મહિલાઓના, યુવા બેરોજગારોના, મોંઘવારી હોય, ભ્રષ્ટાચારી હોય, તાનાશાહી હોય, હિટલરશાહી હોય, તમામમાંથી મારો કેન્ડિડેટને ટિકિટ મળશે તો અમને 100% આઝાદી મળશે. આઝાદી મેળવી છે ને આપણે ઘરે જઈને સમજાવવાનું છે કે ભાઈનો વિરોધ ભાઈ કોઈ દી ના કરે. અમારે વાત માત્ર હોય તો પોલિસી સાથે વાત છે. એ વાત હવે હું કરીશ કે રમત ક્યાંથી આવી, એસોસિએશન ભેગું થાય કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવે છે અને એવું નક્કી કરવામાં આવે છે કે મોરબીમાંથી દીકરો હતો જે રમકડાની જેમ આપણા હાથની અંદર રમે, એનું તમામ ફંડ આપણે આપશું.
અને કોળી સમાજના નામે કોળી સમાજના દીકરાને આગળ રાખી અને કોળી સમાજના આ 7 લાખ વોટનો વેપરો કરી નામ સાંસદ કોળીનું અને વહીવટ અમે કરશો તો હું મારા ભાઈને સમજાવવા માંગુ છું કે તમારી લડાઈ એવી હોવી જોઈએ. તમે પ્રકાશ કોરડિયા માટે કેમ નથી લડતા? તમે ડોક્ટર મહેન્દ્ર મુંદરા માટે કેમ લડતા નથી? આ લડાઈ તરફદારી ચોળિયાની છે જ નહીં. આ સમાજની લડાઈ છે, આ કોળી સમાજની લડાઈ છે. આવતા દિવસોની અંદર જો કોળી સમાજ વિચાર નહીં કરે તો પૈસાવાળા આવી જ રીતે કોળી સમાજને ખરીદી લેશે અને આપણે કે હવે હું ભાઈઓને કહું છું કે કોઈના નંતરમાં અને નહીં બહુ ખરીદી લે સમાજનો આથી જાજુ નથી કરવું. ત્યાંથી જો તમારું મન જાગૃત થાય અને તમને એવું લાગે કે આ મંચ ઉપર થયેલી વાત સાચી છે તો તમે પણ સાચા શિક્ષિત અને કોઈ સમાજના યુવાન માટે અવાજ ઉતારજો. અમારી લડાઈ અમારે કોઈ પણ ઉદ્યોગપતિના પરિણામમાં મારો કોઈ સમાજથી જવાબ સમાનથી જીતશું. અમારે નથી થવાનું એટલા માટે આપણે નક્કી કરવાનું છે કે જો ભારતીય જનતા પાર્ટી નહીં જાગે તો ભાઈ ભાઈની લડાઈ નથી. ભાઈનો ઉપયોગ થઈ ગયો ને ભાઈઓ ચૂપ રહ્યા. પણ આ તરફના કોળી સમાજ એમની સાથે અમે જોડાશે નહીં. કેમ કે એ વેચાઈ કોઈના ચરણે ગયા. અમારે એવું ચરણે નથી જવું. અમારે અમારો અવાજ ઉપાડવો છે અને મારા કોળી સમાજના જે 5 લાખ વોટ છે એ કોઈના ચરણે ગીરવે નથી મૂકવા. એના માટે મિત્રો હવે જો ભારતીય જનતા પાર્ટી આમાં કાંઈ વિચાર ના કરે અને કોઈ સમાજને નેતૃત્વ કરવા માટે કાંઈ સારી શક્તિ રૂપે કોઈ યુવાન ઉમેદવાર ના આપે તો આજે આપણે પ્રણ કરવાનું છે કે કોંગ્રેસ પાર્ટીની અંદરથી જે કોઈ ઉમેદવાર ટિકિટ લઈને આવશે એને સમસ્ત ત્યાં કોળી સમાજ 2144 બૂથની અંદર એક બૂથ ઉપર મારો કોઈ સમાજનો યુવાન એ કોઈ સમાજની અસ્મિતા માટે તે દિવસે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એ બૂથ ઉપર રહે અને કોઈ સમાજની જીત માટે મહેનત કરશે. એની માટે આપણે પડશે. છેલ્લા દિવસો આ વખતે જો આપણે ના જતા અને આ વખતે જો આપણા હાથમાંથી ચાલ્યું તો પૈસા 500 એવો છે કે સમાજ કોઈ પણ આગળ કરી લ્યો એની વાય આપણી મુકાઈ ગયો આપણે સાથ થઈ જાવી અને આ જિલ્લાના રાજ જાવી. આ આપણે આપણા સમાજમાં આપણા ભાઈઓને સમજાવવાનું છે. મિત્રો બીજું કે આજે જ્યારે માનો ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરતા હોય પાર્ટીની અંદર કે જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના સદસ્ય ચૂંટીને મોકલા હોય એનો મતલબ એવો થાય કે કલબદાર સમાજ ભાજપ સાથે છે. નગરપાલિકા સદસ્યોની વાત કરવામાં આવે મિત્રો 14 નગરપાલિકાના સદસ્ય ચાહે થાન હોય સુરેન્દ્રનગર હોય માનો કે આપણે ચૂંટીને મોકલતા એનો મતલબ એવો કલબદાર ભાજપ સાથે છે. 42 થી 48 પંચાયત ભાજપની અંદરથી ચૂંટાઈને આવે એનો મતલબ એવો થાય કે કલબદાર સમાજ ભાજપ સાથે છે. આટલી વાતનો માનો કે અમે તમને નેતૃત્વ તમારી પાર્ટીને મજબૂત કરતા હોય તો ભાજપની અંદર આ તરફથી કોઈ સમાજને કેમ ન્યાય મળતો નથી? આમ તો ભાઈ ગમે જગ્યાની આપણે વાત કરવી 6 વખત જિલ્લા પંચાયત ચૂંટાયેલો માણસ આજ કોઈ પણ બીજા સમાજનો તહેવાર જિલ્લા પંચાયત ચૂંટણીને પ્રમુખ પદ જાય. આમ તો કયા છે 6 વખત જિલ્લા પંચાયત અત્યારે પંચાયતની અંદર સૌથી સિનિયર તહેવાર તો આપણે પ્રમુખથી વિશેષ આપવા નહીં. જેની વાત કરી તો કોઈ સાર્વજનિકનું મિત્રો લડાઈ કોઈ સાથેની નથી. ભારતે તો લડવું પડશે. તમને પૂછશે કે આખો સમાજ ગાંડો થઈ તમે ઘેલો થઈ એક પાર્ટીના ચાહક તમને મનો બનતો મિત્રો લડાઈ કોઈ વ્યક્તિ માટે નથી. લડાઈ કોઈ સમાજની આવનારી પેઢીની
કરે છે, મત દેવાનો છે તો કોળી સમાજને દેવાનો છે અને 7 તારીખે જીતશે તો મારો કોળી સમાજ જીતશે. તો જય રાતે આ વિક્રમને યાદ કરજો. કોઈ બી ઉમેદવાર થાય, માનો કે આપણી અહીંયા જે માંગણી છે કે બીજેપી ની અંદર તરત કોળી સમાજનો ઉમેદવાર આવે, માનો કે ન આવે અને કોંગ્રેસ ની અંદર કોળી સમાજને ટિકિટ આપે, પણ માનો કોંગ્રેસ ની અંદર પણ કોળી સમાજને ટિકિટ ન આપે તો પછી આ સમાજ એ બેઠો છે કે જ્યારે પોપટભાઈ ઝિંઝરિયા અને આ રણછોડભાઈ જેવાને અપક્ષ પણ ઉતારી અને જીતી બતાવ્યો છે કે ખોટી વાત છે. તો એ મેદાને ઉતરવાની તૈયારી સાથે વિક્રમભાઈ આવ્યો છે અને એ લડવા નથી આવ્યો, એ પણ તમને સામે આજ કહેવા આવ્યો છું. અહીંયા મારા સમાજના કોઈ બી આગેવાન, કોઈ બી યુવાનની લડત થાય અને કોઈ બી યુવાનની જે પસંદગી થાય એમની અંદર તન મન ને ધનનો સહકારનો ટેકો દેવા આવ્યો છું. અને લાખ જેટલી છાપવાની થાય તો કાલે ઉમેદવાર નક્કી થાય એટલે 4 દિવસ પછી 1 લાખ ટેમ્પલેટ લઈ જજો. વિક્રમ સોરાણી આપની વચ્ચે બાંધી કરી છે. આટલી વાત કરીને પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય કોળી સમાજ. કે રાજનીતિ કેમ થાય? આપણે આયા કોઈ તળપદા, જુવાળિયા, ઘેડિયા, બારિયા એમાં પડવાનું નથી, ભાજપ કોંગ્રેસમાં પડવાનું નથી. આ બરાબર સાંભળો રાજનીતિના પાઠ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, અદાણી, અંબાણીના 4 જ મત છે. 27 વર્ષથી આપણી પર રાજ કરે. 27 વર્ષથી 4 મત વાળા હું બરાડા પાડો. રાજનીતિ અક્કલથી થાય છે, હોશિયારીથી થાય છે. તરફદાર, જુવાળિયા, ઘેડિયા, બારિયા, ભાજપ કોંગ્રેસ થી રાજનીતિ નથી થતી. આ બરાબર યાદ રાખો. અંગ્રેજો આવ્યા ને ત્યારે 6,000 અંગ્રેજો હતા આ દેશમાં. 36 કરોડ દેશની વસ્તી ઉપર 200 વર્ષ રાજ કર્યું. 6,000 અંગ્રેજોએ 36 કરોડ સુધી 200 વર્ષ રાજ કર્યું. ભાગલા પાડો ને રાજ કરો, ભાગલા પાડો ને રાજનીતિ હાલે. આ તો ખાલી નામ છે તળપદા જુવાળિયાનું. બરાબર યાદ રાખો. આપણામાંથી આંગળી ઊંચી કરે, નીચી મુંડી કરે, તાલિયા બજાવે, થાલિયા બજાવે, ઓળાને રબર સ્ટેમ્પ ને આપણને અંગૂઠા સાફ, એવાને સરપંચ થી સંસદ સુધી લઈ જાય. સરપંચ હોય ને સંસદ સુધી લઈ જાય, પંચાયત થી પાર્લામેન્ટ સુધી લઈ જાય. એવા સંસદ સભ્યો મેં જોયા 5 વર્ષ સુધી પાર્લામેન્ટમાં આંગળી ઊંચી નથી કરી. ક્યાં પણ નથી. તમને એમ કે હું દિલ્હી જાઉં, હું દિલ્હી જાય. પાર્લામેન્ટમાં આંગળી પણ ઊંચી કરી. એને બોલતા આવડે તો ને, હિન્દીમાં અંગ્રેજીમાં બોલતા આવડે તો ને, અડધું ગુજરાતી અહીંયા બોલતા હોય, પાર્લામેન્ટમાં જઈને શું કરાય? સાંભળો, ગુજરાત વિધાનસભામાં કેટલા કોળી છે અત્યારે? કેટલા બેઠક? કોઈએ કીધું કે અમારા બક્ષીપતના છાત્રલીઓ કેમ નથી આપ્યા, આશ્રમ શાળાઓ કેમ નથી આપી, અમારા બાળકોને સ્કોલરશિપ કેમ નથી આપી, બજેટમાં અમારા ગરીબ સમાજનો તમે જોગવાઈ કેમ નથી કરી? કોણ એમને સભામાં બોલ્યો? કોણ? કયો ધારાસભ્ય વિધાનસભામાં બોલ્યો મર્દનો બસો? કયો પાર્લામેન્ટમાં બોલ્યો મર્દનો બસો? એવા ઉમેદવારને પસંદ કરો. વિધાનસભા બગડાવે, વિધાનસભા હલવા ન દે, પંચાયત ધારો જાણતો હોય, નગરપાલિકાનો કાયદો જાણતો હોય, ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી, સીઆરપીસી જાણતો હોય, એના હક અને અધિકાર જાણતો હોય, બંધારણ જાણતો હોય, એવા માણસોને છૂટીને મોકલો. સરપંચ થી સંસદ સુધી, પંચાયત થી પાર્લામેન્ટ સુધી. એક ખાખી લુગડા વાળા પોલીસ વાળા આવે ત્યાં સરપંચ ને તાલુકા પંચાયત નો સભ્ય, જિલ્લા પંચાયત નો સભ્ય વંડી ઠેકીને વાડી આવ્યો થાય.
તો એ કલેક્ટર ને ડીડીઓ હારે શું વાત કરે? સરપંચ એવો છૂટીને મોકલો, કલેક્ટર ને ડીએસપી ને કહે હું આ ગામનો સરપંચ છું, હું તાલુકા પંચાયત નો સભ્ય છું, જિલ્લા પંચાયત નો સભ્ય છું, હું ધારાસભ્ય છું, સંસદ સભ્ય છું, તમે અમારા નોકર છો એમ કહેવાની ટેવ રાખો. ધારાસભ્ય સંસદ સભ્ય જાય કલેક્ટર ઓફિસમાં, ડીએસપી ઓફિસમાં 2 કલાક બહાર બેહાડે, ડીસી મુંડી કરીને તાલિયા બજાવતા હોય છે, થાલિયા બજાવતા હોય છે. આવા માણસો જ્યાં સુધી જાહે ત્યાં સુધી તમારો ને મારો કોઈ દિવસ ઉદ્ધાર થયો નથી, થવાનો પણ નથી. ભણેલા ગણેલા માણસોને મોકલો, પંચાયત ધારો જાણતો હોય એને મોકલો, સંવિધાન જાણતો હોય એને મોકલો, હકના અધિકાર જાણતો હોય એને મોકલો, ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી જાણતો હોય એને મોકલો, છૂટાયેલા માણસોને મોકલો. અત્યાર સુધી આંગળી ઊંચી કરનારા, નીચી મુંડી કરનારા, તાલિયા બજાવનારા, રબર સ્ટેન્ડ અબરને અંગૂઠા સાપને મોકલ્યા એટલે તમારે આજે હકના અધિકાર માંગવો પડે છે. હકના અધિકાર એટલે માંગવો પડે. આ જુવાળિયા તળપદાની કોઈ લડાઈ નથી, ભાજપ કોંગ્રેસની કોઈ લડાઈ નથી. કાયદો, બંધારણ, લોકશાહી એમ કે છે કે જેની પાસે દાદા માથા, જેની પાસે દાદા મત એનો સુટાયેલો પ્રતિનિધિ, કોઈની મજાલ નથી. ની જવાબદારી એ સૌ મિત્રોને વિનંતી કે પ્રત્યેક રૂપિયા બરાબર છે. હવે મહેરબાની કરીને આપણે જે કોઈ યોગદાન આપણે બધા સમાજ પાસે અપેક્ષા રાખીએ જ છીએ કે આર્થિક રીતે એક બૂથ ઉપર આપણા 10 ઉમેદવાર, એક બૂથ ઉપર 10 એજન્ટ કામ કરનારા હોવા જોઈએ. 1000 નું મતદાન હોય તો 10 એવા કાર્યકર્તા હોવા જોઈએ કે એક જણ 100 જણને બોલાવીને મતદાન કરાવી નાખે. 100 નું મતદાન એટલે 10 ઘર આવે, 15 ઘર આવે, એ 15 ઘરની જવાબદારી લઈ લે. સમાજને જો જીતવું હોય તો આટલું કરવું પડશે એક દાડો. એટલું જ નહીં, તમારા સગા સંબંધી, મિત્રો, વડીલો એને જઈને પણ કહેવું પડશે કે ભાઈ આ વખતે અમારા તરફદાર કોઈને જીતાડજો. અહીં આવવાથી મીટિંગ ભરવાથી કઈ નહીં વળે, પણ ચૂંટણી આવતા આટલું કરવું પડશે તમારે બધાને. આટલા આવ્યા છે એટલા જ નહીં, પણ ધારો કે એક ગામમાંથી 10 આવ્યા હોય ને તો બીજા 90 બાકી હોય પાછા. એ તમારા ગામમાં પણ તમારે જઈને કહેવું પડશે કે ચૂંટણી માટે એક મત કોળીને મળે, તળપદા કોળીને મળે, જે ઉમેદવાર આવે એને જેવડા જીતાડે એટલું કહેવા આવે છે, વધારે કહેવું નથી. મારે કોઈનો વિરોધ કરવો નથી, આપણે વિરોધ કરવા ભેગા નથી રહ્યા. કદાચ તમને ખબર હશે સુરેન્દ્રનગરમાં સમસ્ત કોળી સમાજની દીકરીઓને ભણવા માટે આપણે સ્કૂલ બનાવી છે. સમસ્ત કોળી, ખેડિયા કોળી હોય, તળપદા કોળી હોય, ચોળિયા કોળી હોય, ખસિયા કોળી હોય, બધા કોળીની દીકરીઓ ત્યાં સુરેન્દ્રનગર ભણે છે. આપણે સમાજને એક કરવો છે, સમાજને એક કરવો છે. આ ભારતીય જનતા પાર્ટી સમાજને ભાગલા પાડવા માટે ભાગલા પાડીને રાજ કરો એ ધંધો છે એમનો. બધા કે ને આપણે ઉમેદવાર બદલશે, ઉંમર બદલશે, પણ હું છાતી ફૂકીને કરું છું, નહીં બદલે, નહીં બદલે, કોઈ સંજોગોમાં નહીં બદલે. કારણ કે ગુજરાતમાં 7-8 જગ્યાએ તકલીફ થઈ છે અને એક ઠેકાણું બદલે એટલે બધા ઠેકાણું બદલવા પડે અને ભાજપનું નાક કપાઈ જાય. એટલે ઉમેદવાર નહીં બદલે, પણ તમે સક્રિય બનો અને ચૂંટણીના દિવસે એક મત ના રહી જાય. બહારગામ હોય તો બોલાવીને પણ મતદાન કરો. ખેતર જવું હોય તો મતદાન કરીને પછી જજો. સાહેબ 100% મતદાન કરો. જીત આપણી જેમાં કોઈ શંકા નથી. વધારે નહીં કહેતા, ઘણું બધું કહેવાઈ ગયું છે. 2 સંતો આશીર્વાદ આપી દે આપણને જીતવાના, એટલે બસ પૂરું. જય કોળી સમાજ. અરે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ 84 વર્ષ થયા છે, જેટલું જીવવું એટલું આ કોળી સમાજ માટે જીવવા દો. અને કદાચ મરી જઈએ તો આવતા ભોગમાં પણ કોળીમાં જન્મ આપજો, જેથી કરીને સેવ કરી. જે સંમેલન યોજાયું છે અને જે
ટિકિટ માટે માંગણી કરી રહ્યા છો, શું વાત છે? આજે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાની ટિકિટ માટે જે મહાસંમેલનનું આયોજન હતું, એ સંમેલનનો હેતુ એવો છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજને આટલું બધું એક વોટ હોય અને એક વોટ બેંક તરીકે એમનો સતત ઉપયોગ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે, તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જડબાતોડ જવાબ દેવાની તૈયારીમાં છે. કેટલાક એવા પણ આપણી સમાજના લોકો છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે અને અહીંયા હાજર નથી, એ ભાજપનું કામ કરશે તો શું કરશો? જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે, તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કાંઈ સમાજ નિર્ણય લેશે, સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય યુવાન રહેશે એ નિર્ણય. તળપદા કોળી પટેલ સમાજની આ લડત છે. લડતને કદાચ જો ન્યાય ન મળ્યો અને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર છે તેને ચાલુ રાખ્યા, તો આગામી તમારો શું નિર્ણય હશે? હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બંને પાર્ટીઓને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે. એના માટે કે તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસની અંદર કોળી સમાજ સહયોગ તન મન ધનથી આપી અને તેમને જીતાડીને દિલ્હી મોકલશે. પણ અહીંયા જે સુરેન્દ્રનગરની વાત છે, એવી જ રીતે રાજકોટની અંદર કોળી સમાજની ટિકિટની માંગણી છે. સાથે સાથે કોળી સમાજનો એક યુવા અધ્યક્ષ તરીકે મારી પણ ફરજ બને છે કે રાજકોટની અંદર પણ કોળી સમાજના ખૂબ સારા અને વધારે વોટ છે, ત્યાં પણ કોળી સમાજને ટિકિટ આપે. ભારતીય જનતા પાર્ટીએ જે અમારી સાથે અન્યાય કરેલ છે, તો ભારતીય જનતા પાર્ટીને હું ચેતવણી આપું છું કે ઉમેદવાર નહીં બદલવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જે 5 લાખથી વધારે વોટ જીતવાની માંગણી કરેલ છે, એને અમે 5 લાખથી વધારે મતથી હરાવવાની પણ તાકાત ધરાવી છે. એવો અમારો કોળી સમાજ છે. તો 5 લાખથી વધારે મત અમે જો કોળી સમાજ જો કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવશે, એમાંથી અમે 5 લાખ મતથી એમને જીતાડી અને નોટ અને વોટ બંને આપવાની અમારી તૈયારી છે. સમગ્ર અમારા કોળી સમાજની તૈયારી છે. જય જય કોળી સમાજ. શું કહેશો? આજ રોજ લીંબડી તળપદા કોળી બોર્ડિંગ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જો ભાજપ આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો જે પણ ભાજપનો મુરતીઓ ઊભો છે તેને ઘર ભેગો કરી દેવાનો છે, એવો નિર્ણય કરવામાં આવ્યો છે. અને છેવટે જો કોંગ્રેસ ઉમેદવાર તળપદા કોળી સમાજનો જાહેર કર્યો તો એને જીતાડવાનો છે. અને જો કોઈ પણ પાર્ટી એક પણ તળપદા કોળી સમાજનો ઉમેદવાર નહીં જાહેર કરે તો સમાજ ભેગો થઈને નોટ અને વોટ છાંટે જે તે ઉમેદવાર આવે તેને 3 લાખથી વધારે વોટ આપીને જીતાડવાની અમારી પૂરી તૈયારી છે. આજે નોટો જે અહીંયા ભેગી કરવામાં આવી, શું કહેશો? નોટો ભેગે કરમસિંહ દાદાએ અગાઉ દાખલો બેસાડ્યો હતો. એ દાખલો અમે અત્યારે આજના તમામ યુવાનો અને કોળી સમાજના ભાઈઓ તથા બહેનો, તમામ કોળી સમાજ આ ઉદાહરણ બીજી વાર દાખલો બેસાડવા માંગે છે. શું દાખલો હતો? કરમસિંહ દાદા પહેલાં 5 જણા ખાલી બેસીને એમની પાસે પૈસા નહોતા, છતાંય નોટ અને વોટ સાથે તમામ તળપદા કોળી સમાજ ભેગા થઈને ચૂંટણી લડેલા હતા. એટલે એ દાખલો બેસાડવા માંગે કે ચૂંટણી લડવા માથાની જરૂર પડે, પૈસાની જરૂર નહીં પડે, સમાજ પૂરેપૂરો પૈસામાં ટેકો કરશે એવી હું ખાતરી આપું છું. જી, આજે કોળી સમાજનું મહાસંમેલન હતું, શું કહેશો આપ? આ કોળી સમાજ જે અમારે તળપદા કોળી સમાજનું મહાસંમેલન હતું, એ ચૂંટણીને અનુલક્ષી હતું. અને સામાજિક અનુલક્ષીની એ વસ્તુ હતી કે જે સમાજને અન્યાય થયો છે તો સમાજને ન્યાય મળે અને સમાજને બધા સમજે કે કોળી પટેલ સમાજ છે કોઈ સામે એમનામ બેસી રહેવું તો નથી તે. અને કોળી પટેલ સમાજને કોઈને વિરોધ પણ નથી, તળપદા કોળી પટેલ સમાજને કોઈનો વિરોધ છે એવું પણ નથી. પછી વેલનાથ હોય કે કોઈ પણ હોય, કારણ કે પહેલાં દેવજીભાઈ હતા, મનપરા સાહેબ હતા, એનો ક્યારેય કોળી તળપદા કોળી સમાજે વિરોધ નથી કર્યો. પણ પછી આ ત્રીજી ટીમ આવી અને છતાંય જો તળપદા કોળી પટેલ સમાજને ન્યાય ન મળે તો પછી સમાજ તો પછી કાંઈક તો કરવાનું જ છે ને. તો સમાજ એના માટે વિરોધ કરે છે કે સમાજને ન્યાય મળે અને સમાજને અનુલક્ષીને ટેગ મળે. કારણ કે સમાજને અનુલક્ષીને ટેગ ન મળે તો પછી તળપદા કોળી પટેલ છે એ એમની રીતે તો કરવાના જ છે. કારણ કે તળપદા કોળી પટેલ
સમાજ છે એ હાથ ઉપર હાથ રાખી બેસી નહીં રહે. હાથ ઉપર હાથ રાખીને બેસી રહે તો આ તો એમના ત્રીજી ટીમ છે, પછી ચોથી ટીમ આવશે, અને પછી તો કોઈ પણ પાર્ટી છે ગમે ત્યાં રૂપિયા આપીને ગમે તેને ખરીદી લેશે ને ગમે તે કરશે ને ગમે તેને. તો તળપદા કોળી પટેલ સમાજનો જો સુરેન્દ્રનગરમાં જિલ્લામાં 5 લાખ મતદાન હોય અને છતાંય તળપદા કોળી પટેલ સમાજને ન્યાય ન મળે તો ચાલે નહીં. પછી પાર્ટી ગમે તે હોય, મત તો ગમે તે તળપદા કોળી સમાજનો જ લેવાનો છે. તો મારી વિનંતી છે બધી પાર્ટીઓને કે સમાજને ન્યાય મળે, સમાજને અનુલક્ષી લે અને સમાજને સમજે અને સમાજને સાંભળે કે તળપદા કોળી પટેલ સમાજને પણ ન્યાય મળવો જોઈએ. તો પાર્ટીને હું વિનંતી કરું છું, કોઈ પણ હોય, આપણે નામ નથી લેવાનું, પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આપ હોય, ગમે તે હોય, પણ તળપદા કોળી પટેલ સમાજને ન્યાય મળે એવો અમારા સમાજને અભિપ્રાય છે અને અમારા સમાજને એક અનુલક્ષીને છે. અને જે આ શનિ મિલન હતું એ એના માટે જ હતું, રાજકારણ માટે જ તે કે સમાજને ન્યાય મળવો જોઈએ. અને સમાજને જો ન્યાય નહીં મળે તો સમાજ પછી એની રીતે કાર્ય કરવામાં સમક્ષ રહેશે. પછી કોઈ પણ વ્યક્તિ હશે તો સમાજને અન્યાય થતો હશે તો સમાજની સાથે જોડાયેલો રહેશે એવું તમારે બધાને નક્કી રાખવાનું. કારણ કે સમાજ એક સાથે જોડાયેલો રહેશે તો એનું પરિણામ તો આવવાનું જ છે ગમે તે હોય. પછી જે આજે મહાસંમેલન હતું, મહાસંમેલનનો ઉદ્દેશ્ય શું હતો એ જરા જણાવશો? આજે સ્નેહમિલન કાર્યક્રમ ખરેખર મહત્વની વાત આજે નિર્ણય સાથે એવી છે કે આ સમાજને ખરેખર સમાળ્યા અને તળપદા અલગ અલગ નથી, એક જ માના દીકરા છે. પણ કાયમી આપણે જોતા હોઈએ તો એક બે ટીમમાં ક્યાં મળે છે, એક બે ટીમ તળપદાને મળે છે, એમાં ખરેખર નિયમ સાથે રહેલી હોય છે. એમાં ત્રીજી ટીમમાં પણ સમજ્યા વગર અથવા પૂછ્યા વગર કારણ ભૂલથી આ ટિકિટ આ બાજુ સમાજ લાદો છે. દાદા થોડાનું ઠીક છે પણ સમજી વિચારી અને નિર્ણય પૂછીને કરેલો હોય તો આ ધર્મ સંકટ ક્યારેય એકય સમાજમાં ઊભો ન થાય. સમજ્યા વગરનો નિર્ણય પ્રતિનિધિ આગેવાનો બધા સમાજમાં હોય જ છે. મજબૂત સંગઠન મેળવી અને સંગઠન તો ભાજપ ગોતે છે અથવા એ પાર્ટી ગોતવી છે, સંગઠનના આધારે એ બધું નક્કી કરતા હોય છે. તો આ સંગઠન આના મજબૂત છે છતાં એની ક્યાંય બોલાવી અને નિર્ણય સ્થિતિ ક્યારેય મૂકી નથી. એના હાથે જ નિર્ણય કર્યો. તો આખા ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો હાથના નિર્ણય ઉપર જ લગભગ ઉપરથી ગયું છે. હું મારી નજરે જોઉં છું દરેક તાલુકા જિલ્લામાં તો ઘણી ટિકિટમાં એવી મોટી તકલીફ થઈ છે. ખરેખર મતને લીધો નથી, સંગઠન વિષયને જાણ્યો નથી. નાને 2-5 નામ 10 નામ જાહેર થાય એમાંથી હોળી પછીની હોળી નક્કી થાય કે એમ કરતાં 93 આવે જાહેર થાય તો એમાંથી એકાદનું નામ રાતમાં બોલાય આ આવશે ને આ આવશે, 2 નામ તો બોલાતા હોય એ ખબર નક્કી જાહેર છે, રાતે 12 વાગે જાહેર થઈ જાય. એવું આનું તાત્પર્ય હતો હિસાબ હોય છે. એના બદલે જે ઘણી બધી વાર છે અથવા ઘણો બધો હિસાબ આગો છે ત્યાં ટિકિટો બાબતે આખા ગુજરાતમાં ઘર્ષણ ઊભું છે. મારું તો કહેવું એવું છે કે ખરેખર સંગઠનના બધે હિસાબ જાણે અને પછી ક્યાં કેમ ઓપરેશન પબ્લિકનું બેલેન્સ સંતુલન કેમ જળવાય છે આવો હિસાબ પાર્ટીએ વિચારવો જોઈએ અને વિચારી પછી નિર્ણય કરી અને ટિકિટો આપવી જોઈએ. તો ક્યારેય વિવાદ ગુજરાતની ભૂમિમાં ન થાય. ગુજરાત એટલું બધું સમજતું છે કે ગુજરાત એના નામ પડે કે આખા ભારતના 27 રાજ્યોની મારી પાસે સમજદાર ગુજરાત છે, જેમાં સંપન્ન શક્તિના શાસ્ત્રોનો વેદ પુરાણનો પાઠ કરનારા મહાપુરુષોનો વસે છે. એને નજીક રહેવાવાળા માણસો બધા છે એટલે એમાં બહુ ઘટતું નથી. એવું શનિ મિલન હિસાબ કાર્યક્રમમાં અમારી હાજરી હતી અને સંતો સમાજ ભેળા હોય ને સમાજ સંતો ભેળો હોય એવો કાયમથી પરંપરાનો હિસાબ આ સૃષ્ટિમાં જીવવા માટેનો ભેળો એટલે જીવવા માટે જીવાદળનો હિસાબ, સુરક્ષાનો હિસાબ, સમયનો હિસાબ, બધા સમયને સુરક્ષા સાથે સુરક્ષિત મેળવવા માટે સમય વખતે સાવધાન. કૃષ્ણની ગીતામાં કહેવું થાય એવું જ અમારું કહેવું થાય કે સમય અનુલક્ષી સમાજ જીવે તો ક્યારેય દુઃખી ન થાય એવો મારું કાયમ કહેવું હોય છે. અને સમાજની સાચી રાહમાં લઈ જવાય સંતોની ધર્મ ફરજ છે. આટલું કહી રહ્યા મહારાજ.